ફાઇનલી આપણા કામ કામ ચાલુ થઈ ગયું બરાબર ને પૂછી લો બાબા સાચી વાત અમે ઘર હમ કરતા અંદર પત્ર પડે ને તો ઇંગલ દુનિયાથી ફરી ગઈ હતી એટલે આમાં ઇંગલ ભાજી ને અંદર મોળો હતા એ અભરાઈ પર લપડી ગયા એટલે એ બચી ગયા અને કઈ એમનો વાગ પણ નસીબ વાળા હતા તો તે ઘણું લપડી ગયા નકર તે પતરાને ચા આવી ગયો તમને બતાડીએ ચલો જોઈ લો બધું કામ આપણે ચાલુ જો અંદર બતાવો હેલો ગાઈસ અંદર બધું નથી જેમ કે અમુક બહાર નથી આવતું ને ચલો મિત્રો આપણું ઘર ખુલ્લું થઈ ગયું મસ્ત બરાબર તો આપણે કરમ ભાઈને જ નતા પણ આપણે તો એ વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું ખરા બપોરે તો આપણે કોમકાજ તમારે ચાલુ રહે અમે હાલતા રહેવું તમે આગળ શું કહેવું સાચી વાત જો આપણે આ મંદિરે મિત્રો આપણું ઘર જો પાડી દીધું આખું ઉપર લેવડું એટલે મસ્ત ઠંડુ જ છે ઘરમાં તો જો સોયલો જ છે બધે તો તડકો જ નહીં શું કેવું જોઈ લો મિત્રો તો તમે આગળ અમે હાલતા રહેવું નહીં સાચી વાત તાતા તો ઘરનું કામ ચાલુ બરાબર મિત્રો તમે જોઈ શકો છો જો પતરા તૂટેલો પડે ને હજી બારના પતરા બાકી ખોલવાના મિત્રો મિત્રો જો આપણે ઉપર એ તોડતા હતા ને પેલા ભાઈ ડાયરેક્ટ ઓયથી પડે ને મિત્રો આ એંગલ ભાજી જતી જો પેલો તમને બતાવજો જોઉં કરી એ આ મિત્રો એ એંગલ ભાજી અને નીચે વડે ડાયરેક્ટ એ ઈટો પડી ને એ વડે બરાબર તો આપણે બાબરો ભાઈ પર ચડી ગયા જઈ લો જો મિત્રો બાબરો ભાઈ બેઠા બે એંગલો ભાજી પડ્યા હોય જોઈ લો આ રહ્યું આપણું ઘર બરાબર શું કેવું આપણે ઉકાળા થઈને વિડીયો બનાવવા માંડ્યા બરાબર તો આપણે મળીએ હવે કોમ બોમ હોદના થોડું પટાઈ દઈએ એટલે બ્લોગ તો ચાલુ નહીં રહે કારણ કે કામ છે શું કેવું ઘરનું કામ છે ઘણું બધું એટલે હે ને તો આપણે મળીએ તમને હોદના ટાટા પર શું કેવું ફાઇનલી મિત્રો આપણે કોમ પટી જતું ના આવવા જવાનું ક્ષેત્રમાં ના શું કેવું બોબો ને તો જો કોક કોમ કરે બતાવજો હું કોમ કરું બતાવજો આ પતરા બધા કરના ફૂટી જતા હું કેવું હજુ ના અમે આવા ઘરે નહીં આવતા તમે ઘરે ઉપાડો તમે ઘરે ઉપાડો ને હું હવે ક્ષેત્રમાં જવું નાવા બરાબર તમારે નાવા આવવું છે તમારે હજુ કોમ છે નહીં તો મિત્રો આપણે જઈએ ખેતરમાં કરમભાઈ ના નાવા બરાબર કરમભાઈ હોય તો મુલાકાત કરાવી દઉં તો ચલો જઈએ બાય મિત્રો આપણે ખેતર અને આપણા દીપકભાઈ તમે બધાએ નાયરા આપણે જો બંબોડો એટલે યાર અમે પાણી તો વાળા હોય આવું તો ના હોય કોમ ચાલુ હતું આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નતો કારણ કે કોમ ચાલુ હતું બે ઇંગલો ભાજી બે માણસો હોવા પડ્યા એ વાજી નહીં એટલે આજે હમ કેટલો વાંધો નહીં મારું ગયા કે મજૂરી હંગાત હોસ્પિટલ નું બિલ આલવું પડે તો આપણે શીતર અને આ બધું જોઈ લો આપણે આગળ અમે ઘર બતાવતા રહેવું ચિંતા ના કરો રોજ નવું નહીં હા રોજ આપણે પેલા કણ આપણી ગાય ભેંસ જો હે જો હજી દુવા તો નહીં હાલતી પરી ડાયરેક્ટ દૂધ ના કરવા માંડો યાર લેડા આપણે પેલો સાહાડો પેલો કરવાનો શું કહેવાય પોણી વાળવાનો એનું કહેવાય મને તો ખબર જ નહીં કહેવાય આપણા પોણી જો નેક અને આપણે દીપકભાઈ આ સાઈડ નાહી તો આપણે નાહવા દો એમને આપણે એમને નહીં અડતા અને આપણા ભૂથો પેલી સાઈડ સૂરજ આપણે જો અને આપણે જો આ ભટ્ટા આ નેક આપણે આજુબાજુ જેટલું સબ્જીઓ બધું સબ્જીને એવું જ વાવ્યું છે બાકી આપણે તમને ભટ્ટા બતાવીએ પોણી વળી કે નહીં વળી જુઓ પોણી અંદર વળ્યું છે પોણી વળી હત તો નકરા ખોટી મિત્રો આ ભટ્ટામાં મને ખરો તો બહુ કરડે તો જો તમે ભટ્ટા લેવા જાઓ ને અંદર પડતા નહીં આપણે અરે દેશી કહેવાય ભટ્ટા આપણે ભટ્ટા જુઓ દેશી જ કહેવાય આમ તો કોટાળા આવે મિત્રો આવડા કોટાળા મને તો ચીટલાય પહેરી ગયા પણ કોને કેવું નહીં આ રે જો હમણાં કાલ જ વેણે એટલે એવું થયું યાર ના જો આપણા નેક કરેલી એટલે પોણી આ એક બાજુથી બીજી બાજુ જોઈએ તો હું પોણીથી અંદર જઈને બતાવું હવે
અરે જો આપણે આવ્યા એટલે તો આપણે મરચાં વાવેલા દેશી અરે જો વળી ગયેલા અરે અને આ ફૂલ છે જો અરે મરચાં સીધા ને સીધા બાકી બોલે શું અરે જો આ મરચાં બધા આ બધા મરચાં મિત્રો આ મરચાં દેશી આપણે દેશી કહેવાય નહીં રે આપણે પોથા જોઈ લો ચેવડો મોટા મારથી મોટા લાગી આ તો આપણે શું દીપકભાઈ નહીં રે હું ઓય યાર નહીં રે આપણે અને આપણે તો હજી એટલે પાણી આવી ગયું હવે વાળવા જાવ આ જોજો આછું આવે યાર તમારે જોજો અને આ બધું જુઓ આપણે પાણીથી પસાર થવું પડે બોલજો આપણે ચો અમીર છો યાર અને રેગણા છે આપણે જુઓ છોટા છોટા छोटे छोटे ही है ना छोटे छोटे चो એટલે રેગણા દેખા આ રે જો એક આર્યું નાના નાના હી હજી તો મને તો મોટો દેખાણો નહીં આ જો પીળું થઈ ગયું કેરી જેવું કેરી સીઝન આવી અરે ભાજી નાસી વાદરાય વર રાખવી પડે નગર હે ને વાદરા ખાઈ જાય શરમ જ હોતી નહીં ખબર જ નહીં પડતી હા આ બાવા થઈ ગયા ને એના માટે બગડી ગયા બધા ભટ્ટા શું કેવું તમારે અને આપણે દીપકભાઈ નહીં રહે ને આપણે શેતું રહ્યા બધી જોઈ લો હવે આપણે વાળવાનું હોય ને આ દોમું તૂટી ગયું આપણે પાણી ને એકલો સર રાઠ હા ને એકલો જેને ખબર આપણે ભટ્ટા મૂંગલી પર ભટ્ટામાં જ પાવાનું હોય અને આ સાઈડ આપણે ગવરને ડીસી ગવરને ચોળીને એ બધું છે આપણે ભટ્ટા તમને બતાવ્યા જ છીએ તમારે શું રોજ રોજ જોવાય આપણે બંબો ને વેટી બધા તે પેક થઈ જાય યાર આ જુઓ આપણે પાણી બધું પાણી અમે બધા બેઠક છે પાણીમાં જ હાલતો હું એ પાણીમાં જોયેલો દેશી ફૂલ બાકા ચીકી એટલે જુઓ આપણે સુરજ અને આપણે એડા બે યાર નાવું પડે હું તો એક દમું વાળી ને એક ડૂમચી મારું એક દમું વાળી ને એક ડૂમચી મારવી પડે આપણે યાર એવું હોય શું કેવું ડૂમચી ના મારું તો મારો દાડો ના જાય યાર આટલે તો આપણે આજુબાજુ ખેતર જ છે ઓનલી પર એટલે આપણે ગામડાના વિસ્તારમાં હોય એટલે મતલબ વિલેજ લાઈફ કહેવાય ને વિલેજ લાઈફ એ છે બધી આખી નકરી અને આપણે બાજરોની સિઝન આવી બાજરો વધારે વાયા છે અને આ સાઈડ તો ભૂથો વધારે વાયા અને આપણે મહાદેવનું મંદિર આગળ જુઓ દેખાય જાડેશ્વર મહાદેવ આપણે એના પાલડી નામ પડી હતું પાલડી જ છે હજી તો સુધી બદલાય નહીં એમ તો પગ્ગા પર જોઈ લો એ માતાજી મિત્રો તો આપણે વહેલા એટલે હોજ કહેવાય એટલે હોજ ના પડે એટલે આપણે તો કોમ હોય ખબર ને ત્યાં જ આપણે શું કોમ થઈ ગયું જુઓ હાલે આપણે બધું કોમ જ છે જો પહાડ આપણે નાવારા દીપકભાઈ આપણે નહીં આ સાઈડ આપણે સુરત દેવતા અને આપણે હવે એટલે પાવડો પડ્યો આપણો આપણે પોણીવાળો એટલે તો આપણે તમને દીપકભાઈ બતાવીએ ચલો દીપકભાઈ આટલે શું કરવા આવ્યા તમે હે યાર અમે કંટાળા જ છું આપણે વોટરમાં ગયા તડકો હે હજુ અને ભાઈ ક્ષેત્રમાં નાવા ગયા બરાબર બોડી જબર ચમકી યાર તમારી તમે યાર ઘરે તો યાર આ બતાવો ફોન ચાલુ હતું તો તમારે અમારા ખેતરનું શાકભાજી બતાવો ફૂલ ડિટેલ ખેતરની ફૂલ ડિટેલ બતાવો તમે તો આપણે આ જુઓ નાના હઈ ભૂથાઈ અને પેલી સાઈડ આપણે મોટા હઈ ભૂથા અને આપણે આ ભટ્ટા હઈ જોઈ લો આટલા મળી ને પેલા સુધી અમારે રહ્યું ને આપણે ભટ્ટા હઈ અને વચ્ચે રીંગણ હઈ આપણે અને આપણે આ બાવળીઓ કટિંગ કરી નાખ્યો એકદમ બગલાન ડોક જેવો લાગે તો આપણે દીપકભાઈ તો પહાડ નાઈ છીએ તો આપણે પેલા ખેતરમાં બતાવી દઈએ વાહ તો છોડી મને નહીં પેલું પાડ્યું આપણે પતંગ નાખવાના નાવા તો કોમ ચાલુ હોય અને નાવાઈ જતા હતા 6 વાગ્યા તો તાપવો પડે મિત્રો તો જોઈ તો બોરનું પાણી ચાલુ હોય નાવાઈ જશે કોણે આવે મિત્રો આવા નાવા ના આવે હો આપડા જુઓ અરે આપણે ગવાર હે અને આપણે આ દેશી ગવાર આપણે જો આ બેગી પેન્ટ મેગી લેતા આયા યારે યારે મેગી જો નહીં ભાઈ તૈયાર થઈ જવાનું ટોપ ટર્ન થઈને બહાર નીકળી જવાનું તો આપણે કુડે કર્યું તમે તો નાવા બોલાવા આવ્યા હતા ખાલી ઘરે મિત્રો આ નાવા બોલાવા હતા બાકી કોમ કરાવવાના હતા કાલ તો પકડી લેતા તો શું અમારે ખેતરનું કામ ના હોય આવવું પડે યાર એ તો ના આવો તો ચાલે તો આપણે જુઓ આપણે સુરત પહાડ જો ચમકે હે ઓપનિંગ કરાવવાનું મિત્રો ગ્રાન્ડ ઓપનિંગ આપણે બોલાવો કોકને ફરજ સેલિબ્રિટી આવશે આપણે ઉઠીને તો આપણે બધાનો વ્યૂ જોઈ લો કેવો મસ્ત લાગે આ બધો
મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો થાય. આપણે તો ખાલી ફોર્મ કરાવવા આવ્યા હતા, હજી બાકી પડ્યું છે. પણ તમારે બોરિંગ લાગતો હશે વિડીયો, એટલે આપણે મળીએ કાલના વ્લોગમાં. આપણે તો આવા નવા વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો. શું કહો કામ ચાલુ છે તમને બતાવતા રહેજો. શું કહો? હા, અને આપણે જોઈ લો, આપણે ખેતર જ છે. ખેતરનું તો મને આખો બધો વિડીયો બતાવી દીધો છે, એટલે લાસ્ટ તક તમને બતાવી દીધો. તો આપણે મળીએ કાલના વ્લોગમાં. તો આપણે જય માતાજી. તો આપણે લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને દિલથી સપોર્ટ કરજો મિત્રો.